નમસ્કાર સરકાર સાહેબ, હવે એક મારી ગરીબની માંગ છે. હવે આપણે માણેકપોર ચોકડી પર નવો બસ ડેપો છત્રી માણેકપોર ગામમાં છત્રી તો અહીંયા અમારા હિન્દુભાઈ મુસલમાન બહુ ભાઈ સમથી રહે બધા જ વર્ષોથી. આજે મારા 60 વર્ષ ઉપર નીકળી ગયા પણ કોઈ દિવસે ગાલી ગલોચ કોઈ ઝઘડો એવો કોઈ જોયો નથી. અહીંયા લગ્ન થાય તો બી અહીંયા થોડો પ્રોગ્રામ કરે, ચાંદલો થાય, કંઈ મિટિંગ થાય તો આ જ જગ્યા ઉપર કે પેલો આ જગ્યા પર જ બધું થાય. સમજી લે અહીંયા નેર ફર્યું છે, અંદરમાં બહુ કામ છે પણ બહુ હાકર. હવે આપણે મારે કેવું એવું કે વચ્ચે બનાવેલું પેલું વાવાઝોડું બધું ઉડાડી લઈ ગયેલું. હવે 100, 200, 500 કારને આ સરસ બનાવેલું આવ્યા પણ બધું પોતરાને બધું ઉડી ગયેલું. આ છોકરાઓને જ્યાં કહેવાની બહુ તકલીફ છે સાહેબ, તો તમારે ધ્યાનમાં આવે. એવું ઉઠાવવા નથી કે આજને આજ તમને જ્યારે કંઈ ઈચ્છા થાય ત્યારે આટલી જ્યાં દયા કરીને આ જ્યાં આપણે પતરાવાળું ચેનલવાળું કરી આપવાનું છે. માણેકપોર મોટી નહેર ગામમાં અંદર મેન રોડ પર નહીં ગામમાં. તો આટલે બહુ તકલીફ છે. બધે ચોમાસામાં વરસાદ આવે એટલામાં નાહવા પડે બધાએ. પેલા ઘરે અંબેકર સેટા અહીંયા બધા છોકરીઓ કપડાં ધોવા આવે. અહીંયા એટલો સમ છે અમારો બધાનો. આ મોલ્લાના અંદર નહેર ફર્યું છે, અંદર ગામ મોટું છે પણ આટલે જગ્યા બી બહુ સરસ છે. તો આટલે પતરાવાળું ચેનલવાળું જ્યાં મીડિયમ બનાવવાનું છે તો આટલું જ્યાં ધ્યાન આપજો, માન સન્માન સાથે જરાક. બહુ સારું છે, છોકરાઓ બધા સરસ છે, કોઈ ઝઘડો કે કોઈ નહીં. બધી તમામ છોકરી ભાભીએ કપડાં ધોવાવે. અમે હોળી પછી બધા નવા માટે આવીએ. કોઈ દા ગાલી ગલોચ એવો કોઈ ઝઘડો કંઈ એવું કંઈ નથી. બધા હિન્દુ મુસલમાન બધા સૌ મળીને હવે અહીંયા બેસીએ છે. કોઈ દાડો ઝઘડો નહીં. તો આટલું જરાક છોકરાઓને આપણે આટલું જરાક બનાવી આપવાનું છે. તમારા ધ્યાનમાં આવે તો સાહેબ આટલું જરાક શિકાયત છે મારી, જરાક આટલું ખાસ ધ્યાન આપજો. છોકરાઓ બધા દયા છે, સરસ છે. અમે ગામમાં હતા રોડ પર કંટાળો જ બધા બેસીએ છીએ અમે આ જગ્યા ઉપર. જરાક આટલું ખાસ ધ્યાન આપજો. જ્યાં મીડિયમ ચેનલવાળું કંઈ કાંઈક તમને ટાઈમ હોય તો આમાં ખાસ ધ્યાન આપજો. સેમ્પલ લિયાકતભાઈ.